હેલો વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારી એક્ઝામનો સમય નજીક આવી રહ્યો છે. અમે તો એક શિક્ષક છીએ, અમારું કામ છે સારામાં સારું તમારું પરિણામ આવે એવી આશાએ અમે તમને આજે બધા જીટીપીએલના માધ્યમ દ્વારા જે શિક્ષકો તમને સારી ટિપ્સ આપે છે અને તમને કેવી રીતે તમારે એનામાં ઢળવું અને તમારે કેવી રીતે પોતાનું કામ કરવું અને આગળ વધવું તે અહીંયાથી તમને જાણવા મળશે. મારા ખ્યાલ મુજબ અહીંયા આવનાર દરેક શિક્ષક 15-15, 20-20 વર્ષના અનુભવી છે. જે લોકો જે બ્રિલિયન્ટ ટિપ્સ આપે છે એ ટિપ્સ તો એમના માટે છે, પણ તમારા માટે તો એક સફળતાનો માર્ગ છે કે તમારે કયા શિક્ષક પાસેથી શું લેવું. મારા ખ્યાલ મુજબ દર વખતની જેમ આ વખતે બી બોર્ડની પરીક્ષા આવી રહી છે, પરંતુ દર વખતે માર્ચમાં આવે છે, આ વખતે ફેબ્રુઆરીના એન્ડમાં છે. પણ ગભરાવાની સેટ પણ જરૂર નથી. પેપર સ્ટાઇલ એટલી ઇઝી છે, તમે સરળતાથી પાસ થઈ જાઓ છો. પરંતુ અમુક છોકરાઓ શું કરે છે કે જેમ જેમ સમય નજીક આવતા જાય છે એમ પ્રયત્ન ઘટાડે છે અને પરીક્ષાનું ટેન્શન વધારી લે છે. એના કારણે ક્યાંક ને ક્યાંક એમને પોતાના પ્રશ્નના નિવારણમાં ક્યાંક ને ક્યાંક ખચકાટ અનુભવે છે. મારા ખ્યાલ મુજબ પેપર સ્ટાઇલ મેથ્સની લઈએ તો મેથ્સમાં પ્રથમ એ સેક્શન 24 માર્કનો છે. તો મારા ખ્યાલ મુજબ અત્યારે હાલમાં 24 માર્ક, 20 માર્ક છેલ્લો સેક્શન છે, 18 માર્ક, એવી રીતે ABCD એવી રીતે 4 ભાગમાં તમારા સેક્શન વેચેલા છે. અત્યારે હાલની પેપર સ્ટાઇલ પ્રમાણે જો તૈયારી કરવામાં આવે તો મારા ખ્યાલ મુજબ કોઈ પણ છોકરો ફેલ થાય એવો નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી લાપરવાહી, બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક તમને સરળતાવાળો માર્ગ તમે પોતે જ કઠણ કરી રહ્યા છો. મારા ખ્યાલ મુજબ ફક્ત ને ફક્ત પુસ્તક ઉપર કોન્સન્ટ્રેશન કરો, પુસ્તકની એક એક લાઈન મોઢે કરો અને એવી રીતે કામ કરો કે તમને સરળતા રહે અને તમે ક્યાંક ને ક્યાંક એની ચાવીને, એટલે કે તમે જે પ્રશ્નનો નિરાકરણ શોધવા માંગો છો એ તમને સરળતાથી મળી રહે. પહેલું વર્ગ. બીજી વસ્તુ કે જ્યારે તમે કામ કરો છો તો કામ 2 ભાગમાં વહેંચાય છે, એક સ્માર્ટ વર્ક અને એક હાર્ડ વર્ક. જે વ્યક્તિ સ્માર્ટ વર્ક કરે છે ને એ વ્યક્તિ પોતાના પ્રશ્નના નિવારણ માટે ક્યાંક ને ક્યાંક બીજા કરતા એનું નિરાકરણ સારી રીતે મેળવી શકે છે. જ્યારે હાર્ડ વર્ક કરનાર વ્યક્તિ કામ તો કરે જ છે, પણ એ કામની જોડે જોડે એની ઢબ કઈ હોવી જોઈએ, એના પ્રયત્ન કેટલા હોવા જોઈએ અને કેવી રીતે સરળતાથી એ પ્રશ્નને મોઢે કરી શકે તે એક મહત્વની બાબત છે. સ્માર્ટ વર્ક કરવા વાળો વ્યક્તિ સમય ઓછો લે છે અને કામ વધુ કરે છે, જ્યારે હાર્ડ વર્ક કરવા વાળો વ્યક્તિ સમય વધુ લે છે, જ્યારે કામ કેવું થાય છે, ઓછું થાય છે. તો મારા ખ્યાલ મુજબ એક આ મુદ્દો, અને બીજું રિવિઝન અને રિવાઇઝ, આ બેમાં બહુ ડિફરન્સ છે. છોકરાઓ છેલ્લી ઘડીએ, છેલ્લા મહિનાઓમાં, છેલ્લા દિવસોમાં રિવિઝન તો બહુ જ કરે છે, વાંચે છે ખરા, જોઈને લખે છે ખરા, પણ રિવાઇઝ નથી કરતો. રિવાઇઝનો મતલબ એ છે કે તમે કોઈ ક્વેશ્ચન વાંચો છો, એને એકવાર ચોપડી બંધ કરીને એને મનમાં તમે યાદ કરો અને પછી તમે લખો, તેને રિવાઇઝ થયું કહેવાય. રિવિઝન એટલે એકને એક પ્રશ્નને વાંચવું. તમે કોઈ પણ પ્રશ્ન 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર વાંચશો ખરા, પણ આપણે બોર્ડની પરીક્ષામાં એને લખવાનો છે. તો લખવાની પણ પ્રેક્ટિસ ધીરે ધીરે પાડવી પડશે. પેપર સ્ટાઇલ કેવી છે, કયા પેજ ઉપર શું આવવું જોઈએ, નવું સેક્શન, નવા પેજથી, આ બધું જ વસ્તુ ધ્યાન રાખવી પડશે. અહીંયા ઘણા શિક્ષકો આવી ગયા છે, તમને બ્રિલિયન્ટ ટિપ્સ વિશે, બ્રિલિયન્ટ ટિપ્સમાં તમને અભ્યાસક્રમ વિશે, સિલેબસ વિશે બધી જ તમને માહિતી છે. કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાશે એ પણ છે. પણ એક સામાન્ય જ્ઞાન એવો છે કે આપણે એક વિચારવું જ રહ્યું કે આવનાર સમય એટલો બધો હાર્ડ છે, નોકરીઓ મેળવવા માટે સતત તમારે એજ્યુકેશનમાં આગળ વધતું જ રહેવું પડશે. દરેક લાઈન એવી છે કે જ્યાં એજ્યુકેશનની જરૂર પડે છે. દરેક ધંધો એવો છે કે તમારે બે બિઝનેસ ચલાવવા માટે બી એજ્યુકેશન જોઈશે. ક્યાં શું બોલવું, ક્યાં શું ન બોલવું, એના માટે બી એક પ્રથમ પરીક્ષા જે કે જીવનની તો નહીં જ, પરંતુ તમારા અભ્યાસની એક પ્રથમ બોર્ડની એક્ઝામ જે આવી રહી છે 10મા વાળા માટે, તેમને
આ જ પરીક્ષામાંથી આગળ વધવું પડશે. 10મા પછી 12મું આવશે, 12મા પછી તમે જે લાઈનમાં જશો ત્યાં પરીક્ષાઓ તો આવવાની જ છે, પણ એક હાર્ડ વર્કની જગ્યાએ સ્માર્ટ વર્ક કરો. પરીક્ષામાં તૈયારી કરવા માટે અને વાંચવા માટેનો ઉત્તમ સમય ગણાય છે સવારનો. એટલે જ સવારમાં ઉઠો, સવારે 2 કલાક વાંચો, અને જ્યારે રાત્રે વાંચો છો ત્યારે એનો એક અલગ બેનિફિટ હોય છે. જ્યારે એવું કહેવાય છે કે રાત્રે વાંચનાર વ્યક્તિ માટે પુસ્તક વ્યક્તિ માટે ને વ્યક્તિ પુસ્તક માટે છે, એ સમજીને તમે વાંચો છો, એટલા માટે તમારું રાતે વાંચેલું અને સવારમાં વાંચેલું વધુ યાદ રહેશે. તમે જે વાંચો છો એને લખવાની પ્રેક્ટિસ પાડો. જેટલું લખેલું હશે એ વસ્તુ વધુ યાદ રહેશે અને સરળતાથી તમે એને કામ કરી શકશો. હું મનીષ પંચાલ તમને આવનાર પરીક્ષામાં સારી રીતે અને ખૂબ માર્ક મેળવો અને ભવિષ્યમાં તમે આગળ વધો તેવી શુભકામના સાથે. આભાર. કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ તો જીટીપીએલ દ્વારા ચાલતા સતત 17 વર્ષથી લોકપ્રિય કાર્યક્રમ બ્રિલિયન્ટ ટિપ્સ 2025માં આપનું હું રાકેશ પરમાર મોટિવેશનલ ટ્રેનર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મારા વિદ્યાર્થી કાળ અને હાલના જે વિદ્યાર્થીઓનું જીવન છે એમની સાથેના વાતચીત દરમિયાનમાં ઘણા બધા પ્રશ્નોનું જ્યારે વાત થઈ ત્યારે જે કોમન પ્રશ્ન જે વિદ્યાર્થીઓને નડે છે, ખાસ કરીને બોર્ડની એક્ઝામમાં, એ કોમન પ્રશ્નોના સમાધાન વિશે આજે હું આપની સાથે વાત કરવાનો છું. ઘણા બધા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આવે ત્યારે ઘણા બધા વિચારો ચાલવા માંડતા હોય છે. કેમ કે કેવી રીતે વાંચવું, વાંચેલું મને યાદ નથી રહેતું, વાંચવા બેસું ત્યારે અલગ અલગ પ્રકારના વિચારો આવે છે, વાંચવા બેસીએ ત્યારે મન બેચેન થઈ જાય છે, અઘરા વિષયોની તૈયારી હું કેવી રીતે કરું? તો આવા જ બધા પ્રશ્નોનું સમાધાન હું આજે આપને આપવા જઈ રહ્યો છું. સૌપ્રથમ તો વાંચવા માટેનો યોગ્ય સમય કયો? તો મિત્રો, તમને બધાને ખબર છે કે તમે વાંચવામાં અભ્યાસમાં પણ આવેલું હશે કે સવારનો 4 વાગ્યાનો સમયથી લઈને સૂર્ય ઉદયનો જે સમય છે એ સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. અને આ બ્રહ્મ મુહૂર્તની અંદર જ્યારે આપ વાંચન ક્રિયા કરો છો કે કોઈ પણ આપની કેરિયરને લગતી પ્રવૃત્તિ કરો છો તો એમાંથી ચોક્કસથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે. સાથે સાથે આપને જે કંઈ વાંચેલું છે એ લાંબા સમય સુધી યાદ પણ રહે છે. આનું કારણ એટલું છે કે સવારનો સમય એક ઉર્જાવાળો સમય હોય છે, ઉર્જાથી ભરેલો સમય હોય છે. વાતાવરણ પણ ખૂબ જ ઉર્જાથી અને પોઝિટિવ હોય છે. આસપાસ આપણી આજુબાજુનું વાતાવરણ પણ એકદમ સાયલન્ટ હોય છે, એટલે વાંચવાની પણ ખૂબ જ મજા આવે અને એકાગ્રતા પણ સંપૂર્ણ રહે છે. માટે બ્રહ્મ મુહૂર્તની અંદર વાંચવાનું જો તમે રાખશો તો સારી એવી તૈયારી તમે કરી શકશો અને આપને વાંચેલું છે એ લાંબા સમય સુધી યાદ પણ રહેશે. હવે વાત આવે છે કે વાંચન કરવા માટેની કોઈ યોગ્ય દિશા કે કોઈ જગ્યા ખરી? હા, ચોક્કસથી મિત્રો, વાંચન કરવા માટેની યોગ્ય જગ્યા પણ છે. ઉત્તર દિશા અને પૂર્વ દિશા. ઉત્તર દિશામાં બુધનું સ્થાન છે, જ્યારે પૂર્વ દિશાની અંદર સૂર્યનું સ્થાન છે. બુધ જે છે એ આપણને બુદ્ધિ પ્રદાન કરે અને સૂર્ય જે છે આત્માનું બળ પ્રદાન કરે. તો જો આપ ઉત્તર દિશા તરફ અથવા તો પૂર્વ દિશા તરફ મોં રાખીને બેસશો તો ચોક્કસથી આપને વાંચવાની ઉત્સુકતા પણ વધારે રહેશે, આપનો આત્મવિશ્વાસ પણ વધારે થશે અને આપને વાંચેલું જે છે એ પણ યાદ રહેશે. ક્યારેક ક્યારેક વિદ્યાર્થીને થાય કે વાંચવા બેસીએ ત્યારે અમને ખૂબ જ બેચેની થવા માંડે છે, અલગ અલગ વિચારો આવે છે. આનું માત્ર કારણ એટલું જ છે કે આપણને પરીક્ષા જે છે, પરીક્ષા આપણે આજુબાજુ જ્યાં પણ જોઈએ આપણને મળવા આવનાર વ્યક્તિઓ પણ પરીક્ષા, આ શબ્દ જે પરીક્ષા છે એ પરીક્ષાનો શબ્દ આપણા ઉપર હાવી થઈ જાય અને હાવી થઈ જાય એટલે આપણને શું થાય? ડર લાગવા માંડે. હે ને? કહેવાય છે કે મન સે હારે હાર હૈ ઓર મન સે જીતે જીત. એટલે મનથી હારવું ના જોઈએ. પરીક્ષા છે તો તમારું ઉજ્જવળ ભવિષ્ય છે, કેમ કે પરીક્ષા લેવાય છે તો તમે એક સ્ટેપ આગળ જાઓ છો. એટલે પરીક્ષાથી ડરવાની જરૂર નથી. પરંતુ તમે જોયું હશે કે આપણે કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ છીએ ને, લગ્ન પ્રસંગની અંદર આપણે રાત્રે 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી ડીજે ની અંદર કૂદતા હોઈએ છીએ, નાચતા હોઈએ છીએ અને સવારે વળી પાછા એ જ ઉર્જા અને એ જ તાજગીની સાથે આપણે જાનની અંદર પણ જઈએ છીએ અને ત્યાં પણ આપણે નાચતા કૂદતા હોય. સતત 2-3 દિવસના ઉજાગરા અને અથાગ આ નાચ ગાન અને આ મહોત્સવની અંદર આપણે એટલા બધા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ કે આપણને 2-3 દિવસનો થાક પણ મહેસૂસ નથી થતો, ઉજાગરો પણ નથી નડતો આપણને. કારણ માત્ર એટલું છે કે આ પ્રસંગની અંદર આપણે ફિઝિકલી અને માનસિક બંને રીતે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ અને 100% આપણે એની અંદર આપણે આપીએ છીએ. બસ મિત્રો, અહીંયા પણ પરીક્ષામાં તમારે 100% ઇન્વોલ્વ થવાનું છે, માનસિક રીતે, શારીરિક રીતે.
પરીક્ષાથી ડરવાની જરૂર નથી. પરીક્ષાને એક તહેવાર તરીકે તમે મનાવશો તો ચોક્કસથી તમને આ બધા ડર છે એ નીકળી જશે. ડિસ્ટ્રેક્શન આવશે. તમે જ્યારે વાંચવા બેસો ત્યારે તમારી આજુબાજુમાં મોબાઈલ કે આવી કોઈ વસ્તુ રાખીને ના બેસો. કારણ કે શું થશે કે મોબાઈલ બાજુમાં પડ્યો હશે તો 5-10 મિનિટે તમને મોબાઈલ જોવાની ઈચ્છા થશે અને એકવાર મોબાઈલ હાથમાં આવી ગયો એટલે તમને ખબર જ છે કે શું થાય. રીલ ચાલુ કરો તો એ કલાકોના કલાક તમારા ખાઈ જશે. માત્ર આવી બધી વસ્તુ જે છે તે તમને ડિસ્ટ્રેક્ટ કરે, તમને વાંચવાથી તમારા ધ્યાન જે છે અકેન્દ્રિત કરે એવી વસ્તુ તમે રાખવી નહીં. સાથે સાથે જેમ મોબાઈલને અમુક સમય દરમિયાન આપણે ચાર્જ કરીએ અને બેટરી ચાર્જ થઈ જાય એટલે મોબાઈલને આપણે સમય અંતરે વાપરી શકીએ, એમ આપણા શરીરને પણ અલગ અલગ સમય અંતરે ચાર્જ કરવો જરૂરી છે. દાખલા તરીકે તમે જ્યારે શેડ્યુલ બનાવી લીધું ત્યારે 1-1 કલાકના અંતરે તમે થોડી વાર માટે ઊભા થાવ અને ખુલ્લી જગ્યામાં થોડી વાર માટે વોકિંગ કરો. આપને મનગમતી કોઈ પણ પ્રવૃત્તિ કરો. આપને અગર જો મ્યુઝિકનો શોખ છે તો મ્યુઝિક સાંભળો. જેનાથી શું થશે કે આપણું બ્રેન છે, બોડી છે, ફરી રીએક્ટિવ થઈ જશે અને ફરી પાછા આપ વાંચવા બેસશો તો એ જ તાજગી અને એ જ ઉત્સાહથી તમે આપણું જે વાંચન છે એની શરૂઆત કરી શકશો. ઘણીવાર એવું થાય કે વિદ્યાર્થીને વાંચેલું યાદ નથી રહેતું. વાંચેલું યાદ નહીં રહેવાનું કારણ એ છે કે આપણે ઘણી બધો અભ્યાસક્રમ જે છે આપણે એટલી બધી તૈયારીમાં લાગી જઈએ છીએ કે જાણે બસ હવે આપણી પાસે સમય જ નથી. મિત્રો, છેલ્લી ઘડીની પરીક્ષાની જ્યારે તૈયારી કરવાની હોય ત્યારે અભ્યાસક્રમ ઘણો બધો આપણી જોડે હોય, પરંતુ જો તમે બધું જ કરવા જશો તો બની શકે કે કદાચ તમારા મગજ ઉપર પ્રેશર આવે અને આ પ્રેશરના કારણે આપણે વાંચેલું ભૂલી જવાય. તો પછી એનો રસ્તો શું? તો તમારે એવું કરવાનું કે તમને સૌથી પહેલા જે પણ અઘરા વિષયો લાગતા હોય, અઘરા વિષયની અંદર પણ અમુક ચેપ્ટર એવા છે કે જે તમને મજા આવતી હોય, તો જ્યારે અઘરા વિષયની તમે વાંચવાની શરૂઆત કરો ત્યારે એ તમને મનગમતા જે ચેપ્ટર છે ત્યાંથી શરૂઆત કરો, જેથી કરીને તમારો માઇન્ડ જે છે એકવાર સેટ થઈ જશે અને ત્યારબાદ તમારા જે ગુણભાર છે, ચેપ્ટરના જે વિષયવાર તમને માર્ક આપેલા હોય એ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો કોર્સ પણ તમારો થોડો ઓછો થઈ જશે વાંચવાનું અને તમારું જે પરીક્ષાલક્ષી તૈયારી છે એ પણ ખૂબ જ સરસ રીતે થઈ જશે. હવે વાત આવે કે વાંચવા બેસીએ ત્યારે આપણને માથું ભારે થઈ જાય, બેચેની થવા માંડે, ક્યારેક ક્યારેક આપણને ઉલટી ઉપકા જેવાનો અનુભવ પણ થતા હોય છે. આનું માત્ર કારણ એ છે કે આપણી અંદર રહેલો ડર કે હું કદાચ પરીક્ષાની અંદર નાપાસ થઈ જઈશ તો, ક્યાંક મારા પરીક્ષામાં માર્ક ઓછા આવશે તો, અને આ બધું થવાનું કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે આપણી જાતને જે છે એ બીજાની સાથે કમ્પેર કરતા હોઈએ છીએ. મિત્રો, અહીંયા ધ્યાન રાખજો કે ભગવાને આપણને 5 આંગળીઓ જે છે એ પણ એક સરખી નથી આપી. તો પછી દરેકની કાર્યની ક્ષમતા, દરેકના કામ કરવાની રીતભાત બધી અલગ અલગ હોય. તો આપણી જાતને કોઈની સાથે કમ્પેર કર્યા કરતા આપણી ક્ષમતા મુજબ આપણે જે પણ સૂઝબૂછ છે, આપણે શાળાની અંદર કે ટ્યુશન ક્લાસની અંદર જે અભ્યાસક્રમ તમને શીખવાડવામાં આવ્યો છે એના ઉપર ફોકસ કરીને આપ તૈયારી કરો અને 100% આપ આપી દો. રિઝલ્ટ ભલે કોઈ પણ આવી શકે, પરંતુ તૈયારીની અંદર તમારું 100% આપી દેશો તો ચોક્કસથી તમારી સફળતા જે છે તમને હાથમાં આવશે. મિત્રો, અહીંયા કહેવાનું માત્ર એટલું જ થાય છે કે જ્યારે વાંચવા બેસો ત્યારે તમને ઓવર થિંકિંગ થવાના ચાન્સીસ રહેલા છે, અલગ અલગ વિચારો આવશે. તો જ્યારે વાંચવા બેસો ત્યારે શરૂઆતની 10 મિનિટ જે છે એ પોતાની જાત સાથે, એટલે કે તમે જ્યારે વાંચવાની શરૂઆત કરો, સવારે ઉઠો, ફ્રેશ થઈ જાઓ અને વાંચવાની શરૂઆત કરો એના પહેલા 10 મિનિટ જે છે તમે પદ્માસન અથવા તો વજ્રાસનમાં બેસી અને ઊંડા ઊંડા શ્વાસ લઈ અને ત્યારબાદ 11 વાર ઓમકાર મંત્ર કરો. ઓમકાર મંત્ર કરવાથી તમારા માઇન્ડના જે તરંગો છે એ સ્થિર થઈ જશે, અલગ અલગ વિચારો જે છે એ પણ થોડી વારમાં ધીમા થઈ જશે અને તમારું ફોકસ છે જે કેન્દ્રિત થઈ જશે. આવું કરવાથી તમને વાંચવાની ઉર્જા પણ મળશે અને બેચેની પણ અનુભવાશે નહીં, વાંચેલું યાદ પણ રહેશે. પરીક્ષાનો સમયગાળો નજીક છે એટલે નવું શીખવાનો તો પ્રયત્ન કરશો જ નહીં, કારણ કે ઘણીવાર એવું થાય કે નવું શીખવા જઈએ અને શીખેલું ભૂલી જવાય. તો તમે જે કંઈ શીખેલું છે એના ઉપર જ વારે વારે રિવિઝન કરો, એના ઉપર જ પ્રેક્ટિસ કરો. નો ડાઉટ થોડી ડિફિકલ્ટી હોય તો તમે તમારા જે મિત્ર છે અથવા શિક્ષકની તમે મદદ લઈ શકો છો અને આવી રીતે તમારો અભ્યાસક્રમ જે છે એમાં તમે આગળ વધી શકો છો. સાથે સાથે આપને શારીરિક અને માનસિક રીતે પણ સ્વસ્થ રહેવાનું છે. શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે વાત કરી પ્રમાણે યોગાસન છે, નાની નાની એક્સરસાઇઝ પણ તમે કરી શકો છો. વાંચવાના સમય દરમિયાન તમે બ્રેક ટાઈમ પણ લઈ શકો છો. આ બધી વસ્તુથી તમારું શરીર સ્વસ્થ રહેશે, મન પણ સ્વસ્થ રહેશે. બરાબર? તો આ બધી વસ્તુનું ધ્યાન રાખી અને તમે તૈયારી કરશો તો ચોક્કસથી તમે સફળ થશો અને આપ આવનાર પરીક્ષાની અંદર ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરો, આપની સફળતાના શિખરો તમે પ્રાપ્ત કરો એવી શુભકામના સાથે અંતે કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી,
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને અસ્થિર મનના માનવીને રસ્તો પણ જડતો નથી. માટે મનથી મગજથી મજબૂત રહેજો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ બારોટ જીટીપીએલ દ્વારા આ સફળ કાર્યક્રમ બ્રિલિયન્ટ ટિપ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બોર્ડની પરીક્ષા આવી રહી છે એટલે વિદ્યાર્થી મિત્રોને ઘણા પ્રશ્નો હોય છે, તો એ પ્રશ્નનો સંકોચ આજે હું ઉકેલવા જઈ રહ્યો છું. તો ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે આપણે પરીક્ષા આવી રહી છે, બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે, તો આપણે શું ભણવું, ક્યાંથી ભણવું, કયા બુકમાંથી વાંચવું, ગાઈડમાંથી વાંચવું, ચોપડીમાંથી વાંચવું કે રેફરન્સ બુકમાંથી વાંચવું. તો મારો એવું સજેશન છે કે ફર્સ્ટ તે એમના શિક્ષકોનું માર્ગદર્શન લે, કે એમના શિક્ષકો દ્વારા તે બ્લુપ્રિન્ટ પ્રાપ્ત કરી લે વિષય પર વિષય. હવે વિષય પ્રમાણે એ બ્લુપ્રિન્ટ પ્રાપ્ત કરી લેશે તો એમને ખબર પડી જશે કે કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું વેટેજ છે. તો એ પ્રમાણે તેઓ તૈયારી કરશે તો આરામથી તેઓ સારો સ્કોર કરી શકશે. અગર એમને કોઈ પ્રકરણ અઘરું લાગે છે તો આરામથી બ્લુપ્રિન્ટમાં જે પ્રકરણનું ઓછું વેટેજ છે તો એમાં એ ઓછું ધ્યાન આપે, અને જેમાં વધારે વેટેજ છે તો એ આરામથી વાંચી શકે. ઘણા વિદ્યાર્થીઓના એવા પ્રશ્ન હોય છે કે આમ અમને બધું આવડતું હોય છે, પણ જ્યારે એક્ઝામ હોલમાં બેસીએ ત્યારે અમે બધું ભૂલી જઈએ છીએ. તે એના માટેનો સિમ્પલ ઉપાય કે પરીક્ષા ચાલુ થવાની હોય એના 2 કલાક પહેલા કશું પણ વાંચવું નહીં. તમારા મિત્ર આવીને કહે કે જો આ નવો પ્રશ્ન આવ્યો છે, આ પેપર મને મળ્યું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, તો એ પણ અડવું નહીં, કારણ કે એવી રીતે કોઈ બોર્ડના પેપર લીક થતા નથી. તો આ બહારની જે પણ આ ખોટી માહિતીઓ છે એમાં તમારે ફસાવું નહીં. આ એક ટ્રેપ કહેવાય. તમે વર્ષ દરમિયાન જે પણ મહેનત કરી છે એ જ વાંચવું, એના ઉપર જ ફોકસ કરવું, અને પરીક્ષાના 2 કલાક પહેલા કશું જ વાંચવું નહીં. મન એકદમ શાંત રાખવું. ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે આવડે છે બધું પણ આત્મવિશ્વાસ ઘટી જાય છે પરીક્ષા દરમિયાન. તો એના માટે મારો એક ઉપાય છે કે એમણે મેડિટેશન કરવું જોઈએ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને 5 વાગે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. તો તેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે, તમારું ફોકસ વધે છે, ડેડિકેશન લેવલ અપ થાય છે. તો એનાથી તમારી યાદશક્તિ ઉપર પણ ઘણો પ્રભાવ પડે છે. તો આ એક ઉપાય છે જે આપણે વર્ષો પહેલા ગુરુકુલોમાં પણ આ ઉપાય ફોલો કરાવડાવતા હતા વિદ્યાર્થીઓ સાથે. તે લોકોએ આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બીજું, હું એક યંગસ્ટર છું, હું પણ હમણાં નવો શિક્ષક છું. હું પણ આ પરિસ્થિતિમાંથી પાર થઈ ચૂક્યો છું. તો વિદ્યાર્થીઓને એવું હોય છે કે પરીક્ષા દરમિયાન ચીટિંગ કરતા હોય છે, કે બાજુવાળાએ કંઈક લખ્યું તો એમાંથી જોઈને હું પણ કોપી કરી લઉં, પણ આમાં તમારો જ લોસ છે. આમાં ઘણીવાર એવું થતું હોય છે કે તમારો જવાબ તમે સાચો લખ્યો છે, પણ બીજાનામાંથી જોઈને તમે ચીટિંગ કરશો તો તમે સાચો લખેલો ખોટો કરી નાખશો. એટલે ઈમાનદારીથી, ઓનેસ્ટીથી પેપર લખવું, કદી પણ બાજુમાં જોઈને ડોકિયા કરીને નકલ કરવી નહીં. દરેક વિદ્યાર્થીએ ઈમાનદારીથી વર્ષ દરમિયાન મહેનત કરીને જે પણ આવડે છે એ લખવું, આરામથી તમારા માર્ક્સ આવશે. બીજું, વિદ્યાર્થી મિત્રોને એ ડાઉટ હોય છે કે અકાઉન્ટ્સમાં કયા સમ કરવા, કયા દાખલા કરવા, કઈ રીતના એની પ્રિપેરેશન કરવી. તો એમાં જે પણ વધારે માર્ક્સનું વેટેજ છે પહેલા એની પ્રિપેરેશન કરી લો. કાં તો તમને જે પણ પ્રકરણ બહુ સારી રીતે આવડે છે એને વારંવાર એનું રિવિઝન કરો તો તમારો આત્મવિશ્વાસ ઊંચો આવશે. જેટલા પણ ઇઝી ટોપિક છે, જે પણ ઇઝી પ્રકરણ લાગે છે, તમને ચેપ્ટર્સ લાગે છે, એને વારંવાર એનું રિવિઝન કરો. તમારો આત્મવિશ્વાસ જેમ ઊંચો આવશે, મનોબળ જેમ ઊંચું થશે, એમ તમે પછી હાર્ડ ટોપિક ઉપર જાઓ, અને એ હાર્ડ ટોપિકનું માર્ગદર્શન તમારા શિક્ષક પાસેથી લો કે એને કઈ રીતના તમે સોલ્વ કરવું, તો તમે આરામથી સારો સ્કોર કરી શકશો. ઘણીવાર અર્થશાસ્ત્રમાં, ઇકોનોમિક્સમાં એવું થાય છે વિદ્યાર્થીઓને કે અમારું પેપર છૂટી જાય છે, આટલું લેન્ધી પેપર હોય છે તો અમે લખીએ કઈ રીતના, એવી કંઈક ટિપ્સ આપો. તો એના માટે એ ટિપ્સ છે કે જેટલા માર્ક્સનું વેટેજ હોય એ પ્રમાણે જવાબ લખો. 2 માર્ક્સનું વેટેજ હોય તો એ પ્રમાણે લાઇન્સ લખો. 3 માર્ક્સનું હોય, 5 માર્ક્સનું હોય. પછી જરૂરી નથી કે 2 માર્ક્સનું વેટેજ છે પ્રશ્નનું અને તમને આવડે છે વધારે જવાબ તો આખું પેજ ભરી કાઢો. એવું ના થવું જોઈએ. તો 2 માર્ક્સમાં તમારો ટાઈમ ઘણો જતો રહેશે, ખોટી થઈ જશે. તો પરીક્ષા દરમિયાન ખાસ ધ્યાન રાખવું, જેટલા પ્રશ્નનું જે માર્ક્સનું વેટેજ હોય એટલું જ આપણે લખવું જોઈએ, એટલો જ કન્ટેન્ટ આપણે પ્રશ્નપત્રમાં લખવો જોઈએ જવાબવાહીમાં. બીજું, અકાઉન્ટ સબ્જેક્ટમાં એવું હોય છે કે સમ કરતી વખતે, દાખલા ગણતી વખતે વિદ્યાર્થીઓનો જવાબ નથી આવતો તો વિદ્યાર્થી મથી પડે છે દાખલાનો જવાબ લાવવા માટે. તો આ ભૂલ તમે પણ ના કરશો. મેક્સિમમ વધારેમાં વધારે 5 મિનિટ એક સમને આપો. અગર જો તમારો જવાબ ના આવતો હોય તો, અગર 5 મિનિટમાં એનો તો પણ જવાબ ના આવે તો તમે એ છોડીને આગળ પેપર લખવાનું ચાલુ કરી દો. કારણ કે જો તમે એ પ્રશ્નમાં ગૂંચવાયેલા રહેશો તો આગળ તમને આવડતું હશે એ પણ
ભૂલી જશો. તો આ વાતનું વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન આપવું. પછી એવું હોય છે વિદ્યાર્થી મિત્રોને કે ટાઈમ ટુ ટાઈમ પેપર કઈ રીતના અમે પતાવીએ, 5 મિનિટ વધે એવું કઈ રીતના કરીએ. તો સૌ પ્રથમ જ્યારે પણ પ્રશ્નપત્ર હાથમાં આવે ત્યારે તમે આખું પેપર વાંચી લો. એકવાર તમે પેપર વાંચી લેશો તો તમને ખબર પડી જશે કે મને કયા કયા સેક્શનમાંથી કયા કયા પ્રશ્ન સારી રીતે આવડે છે, તો તમે એના ઉપર વધારે ફોકસ કરો. પણ આમાં પણ વિદ્યાર્થીઓ ઘણી ભૂલ કરતા હોય છે કે પ્રશ્નપત્ર આખું વાંચી લે છે પણ ફોકસ જે આવડે છે એના ઉપર નથી કરતા. જે નથી આવડતું એના ઉપર ફોકસ કરે છે કે આ તો મેં વાંચ્યું જ નથી, આમાં મારે શું કરવું, આ તો મેં કર્યું જ નથી. તો એમાં એ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે અને એનું મનોબળ અને આત્મવિશ્વાસ નીચું થઈ જાય છે, ડાઉન થઈ જાય છે. તો એમાં એની ટકાવારી ઘટી જાય છે. આ ભૂલ દરેક વિદ્યાર્થીઓ કરતા હોય છે. તો ખાસ ધ્યાન રાખવું, પ્રશ્નપત્ર વાંચો તો જે આવડે છે એના ઉપર વધારે ફોકસ કરો. જે નથી આવડતું એ તમને નથી જ આવડવાનું, જેવું આવડે એવું લખીને તમે જવા દઈ શકો છો. પણ જે આવડે એના ઉપર ફોકસ કરો અને એને સારી રીતે અટેમ્પ કરો તો તમારા સારા ગુણથી તમે માર્ક્સ લાવી શકશો. બીજું એવું છે કે આજકાલના વિદ્યાર્થી મિત્રો જંક ફૂડ ઉપર બહુ જ ડિપેન્ડ હોય છે, બહારનું બહુ ખાય છે. તો બોર્ડની પરીક્ષા દરમિયાન જંક ફૂડ ના ખાવું જોઈએ એવી મારી પર્સનલ સલાહ છે. કારણ કે આજે બહારના મરી મસાલા વાળું, ભેળસેળ વાળું ખાશો તો તમારા આરોગ્ય ઉપર એની ખરાબ અસર પડશે. અને જો બોર્ડની પરીક્ષા નજીક હોય ને તમારા આરોગ્ય ઉપર અસર પડશે તો તમારું મનોબળ, તમારું આત્મવિશ્વાસ ઘટી જશે. અને તમે જેટલો ભણવામાં જેટલો સમય આપી શકશો એનાથી તમારો ભણવામાં આપવાનો સમય પણ ઘટી જશે. તો તમારી તબિયતનું, આરોગ્યનું ખાસ ધ્યાન રાખો. બને એટલું ઘરનું સાદું અને સાત્વિક ભોજન ગ્રહણ કરો. જેટલું સાદું અને સાત્વિક ઘરનું ખાશો એટલું તમારું આરોગ્ય સારું રહેશે અને શરીર આપણું તંદુરસ્ત રહેશે. તો તમે શાંતિથી, આરામથી પરીક્ષાની પ્રિપેરેશન કરી શકશો. માતા પિતાને મારી એક સલાહ છે કે આપણે આપણા સ્ટુડન્ટના અત્યારે આપણા પુત્રના કે પુત્રીના સહભાગી બનીએ, મિત્ર તરીકે એને સપોર્ટ કરીએ. કે એને કોઈ પણ સ્ટુડન્ટ જોડે કે બીજા પડોશી જોડે કમ્પેરિઝન ના કરે કે આના આટલા માર્ક્સ છે તો તું પણ આટલા માર્ક્સ લાય, આના આટલા છે તો તારા કેમ આટલા નહીં આવતા. એવું તમે વર્તન કરશો તો એ ફ્રસ્ટ્રેટ થઈ જશે. એનું મનોબળ તમે આવું કરીને ડાઉન કરી રહ્યા છો. તો ખાસ કરીને ધ્યાન રાખો, એને એવો કોઈ પણ પ્રકારનું દબાણ ન કરો. એને એક પ્રોપર એક સ્કેડ્યુલ બનાવીને આપો, જે એના શિક્ષકને પણ આપો. શિક્ષક પણ એ ફોલો કરાવડાવશે. ઘરે જ્યારે હોય ત્યારે તમે પણ ફોલો કરાવડાવો અને એ સ્કેડ્યુલ પ્રમાણે ચાલે. જરૂર પડે તો આખો દિવસ વાંચ કરવું પણ જરૂરી નથી. આખો દિવસ ભણવાથી પણ મગજ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, થાકી જવાય છે. એના માટે એને બહાર ખેલકૂદ કરવા જવા દો, બહારની એક્ટિવિટીમાં જવા દો, રમવા દો. એને ક્રિકેટ રમવાનો શોખ હોય, વોલીબોલનો શોખ હોય, ફૂટબોલનો શોખ હોય, કોઈ પણ રમત ગમતી હોય, એને કલાક, અડધો કલાક એને રમવા દો. થોડી વાર ટીવી જોવા દો તો જેનાથી એનું મગજ ફ્રેશ રહે, કોઈ બર્ડન ના રહે અને આરામથી એ બ્રેક લઈને સારી રીતે ભણી શકે. ઘણા સ્ટુડન્ટોને એવું હોય છે કે આખો દિવસ ભણવાથી માર્ક્સ આવી જાય છે. એવું નથી હોતું. આપણે આપણી જે પણ બહારીય પ્રવૃત્તિ છે એ પણ કરવી જોઈએ, જેનાથી આપણું આરોગ્ય પણ સારું રહે. કસરત કરવી જોઈએ, મેડિટેશન કરવું જોઈએ, પ્રાણાયામ કરવું જોઈએ, જેનાથી મન, ચિત્ત અને આપણી બુદ્ધિ ક્ષમતા અને યાદશક્તિ એકદમ સારી રહે છે અને પરીક્ષામાં એનો ખૂબ જ લાભ થાય છે. ઘણા એને મજાકમાં લે છે કે મેડિટેશનથી એનાથી કંઈ નથી થતું, પણ અમે ખુદ કરેલું છે. ઘણો ફાયદો થાય છે. એકવાર ટ્રાય કરો. દિવસના ખાલી 10 થી 15 મિનિટ તમારે પ્રાણાયામ અને યોગમાં આપવાના છે, જેનાથી તમારી બુદ્ધિ ક્ષમતા વધશે અને યાદશક્તિ સારી રહેશે. બીજું, બને ત્યાં સુધી નેગેટિવ વાતાવરણથી અને નેગેટિવ લોકોથી દૂર રહો કે આમ થશે ને આમ હોય, બોર્ડની પરીક્ષામાં આમ થઈ જાય ને આવા અઘરા પેપર આવે છે. એના ઉપર કંઈ જ ધ્યાન ના આપો. આરામથી તમે જે પ્રમાણે પ્રિપેરેશન કરી છે તમારા ખુદના મન ઉપર, ખુદના સેલ્ફ ઉપર વિશ્વાસ રાખો અને શાંતિથી પરીક્ષા આપો. તો વિદ્યાર્થી મિત્રો, એક અમિતાભ બચ્ચનની શાયરી છે જે હું તમને પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. सफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी है देखो, परखो और सुधार करो. जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम. जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. तो મિત્રો, આ વર્ષે ખૂબ ઉત્સાહથી, ઉમંગથી અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો. મળીએ આવતા વર્ષે. ધન્યવાદ.